યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 195મા સમાધિ મહોત્સવ પ્રસંગે યોજાયેલી શિવાજી મહારાજ ઉપરની આ કથા અને એમાંય આપણને વિશેષ કરીને આદરણીય વક્તા શ્રી ગોવિંદદેવ ગિરિજી મહારાજ મળ્યા છે એ આપણું પરમ સદભાગ્ય છે. કથાના દિવસોની અંદર જ એમના 77 વર્ષ પૂર્ણ થાય છે, એટલે એના ભાગરૂપે પણ આજની વિશેષ ઉજવણી રહી. અનેક સંતો અને મહંતો આ દિવસે ઉપસ્થિત રહ્યા છે. પૂજ્ય રામદાસજી મહારાજ પણ એમની સાથે આ કાર્યક્રમની અંદર જોડાયા અને અમે બધા જ સંતોએ પ્રાર્થના કરી કે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના આશીર્વાદ એમને પ્રાપ્ત થાય અને આવો નવો રાષ્ટ્રપ્રેમ અને જે શૌર્ય અને એનું પરાક્રમ છે શિવાજી મહારાજનું એ કથાના માધ્યમથી લોક હૃદયસ્થ કરાવે, એ જ વ્યાસપીઠના ચરણોમાં પ્રાર્થના. પ્રભુ, આ સિવાય કોને શુભેચ્છાઓ પાઠવી છે? આ સિવાય અનેક સંતો અને મહંતો અને શંકરાચાર્ય કક્ષાના પદ ઉપરથી પણ એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને ગુજરાતના આદરણીય રાજ્યપાલ મહામહિમ શ્રી દેવવ્રતજીએ પણ એમને આશીર્વાદ પાઠવ્યા છે, શુભેચ્છાઓ પાઠવી છે. એ સંતરામની ભૂમિ છે જેણે આજથી 195 વર્ષ પહેલાં સાચી માનવતાના, દર્દી નારાયણના અને દરિદ્ર નારાયણના જનસેવા દ્વારા પ્રભુ સેવાના સંસ્કારો